પહોંચીએ ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ છે। ગાંધીનગર શહેરમાં ભારે પવન છે, વરસાદ છે। દેગામમાં પવન સાથે વરસાદ છે। હાલાકી વીજળીના કડાકા ભડાકા સાથે આ વરસાદ છે। કેટલીક જગ્યાઓ પર વૃક્ષો ધરાશાયી થવાની ખબર હાલમાં સામે આવી રહી છે। હિતલ અમાર સજોડી છે। હિતલ, ગાંધીનગરમાં જબરજસ્ત વરસાદ છે, વીજળીના કડાકા ભડાકા સાથે પવન પણ છે ને કેટલીક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થવાની પણ ખબર છે। શું ખબર વરસાદને લઈને? જી જનક, ચોક્કસ એવું કહી શકાય કે વરસાદ એકાએક ગાંધીનગરમાં તૂટી પડ્યો હોય, ચોમાસામાં વરસાદ પડતો હોય એ પ્રકારનો વરસાદ પડ્યો છે। સ્વાભાવિક છે કે શરૂઆતમાં ધૂળની ડમરીઓ અને ભારે પવન ફૂંકાયો હતો અને ત્યાર પછી વરસાદની એન્ટ્રી થઈ છે। ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ચોક્કસ અત્યારે વરસાદનું જોર ઘટ્યું છે અને ઘણો ધીમો વરસાદ થયો છે, પણ જે અડધો કલાક માટે જે વરસાદ પડ્યો છે એ ભારે વરસાદ હતો અને સાથે સાથે વીજળીના કડાકા પણ થતા હતા। ગાંધીનગર શહેર અને આસપાસના તાલુકાઓમાં પણ વરસાદ પડ્યો હોવાની જાણકારી મળી રહી છે, જેના કારણે જે શહેરના આંતરિક રસ્તા છે એની સ્ટ્રીટ લાઇટો પણ બંધ થઈ ગઈ હતી અને કેટલાક વિસ્તારોમાં ઝાડ પડ્યાની પણ ઘટના હોય એ પ્રકારના સમાચાર સામે આવી રહ્યા છે। બિલકુલ આભાર હિતલ ગાંધીનગરથી જે ખબર આપી રહ્યા છે કે વરસાદ છે ને વરસાદમાં વૃક્ષો પણ ધરાશાયી થવાની ખબર હાલમાં સામે આવી રહી છે। વીજળીના કડાકા ધડાકા સાથે ગાંધીનગરની અંદર વરસાદી માહોલ સર્જાયો છે।